ચાંદીપુરા વાયરસના જે પેશન્ટો જે દીકરાઓ બાળકોને દાખલ કર્યા હતા એમાં બે બરોડા ગોધરાથી દાખલ કર્યા હતા. એ બંનેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા અને એમનું એ સમયે ડેથ થયું હતું. એ જ રીતે હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં જ્યારે દાખલ એક રાજસ્થાનનો પેશન્ટ કરવામાં આવ્યો હતો, દીકરાને બાળકને એ પણ પોઝિટિવ પેશન્ટ આવ્યું હતું ને એમનું પણ ડેથ થયું. તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે. ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે અમારા અધિકારીઓને. અને એ પણ એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના, એ તમામ જગ્યાએ સર્વે થશે કરવા માટેની સૂચના આપી છે. ને ત્યાં પણ દવાનો છંટકાવ વગેરે. સેન્ટ ફ્લાય નામની આ જે માખી છે એ જે દર્દીઓ જ્યાંથી ગોધરાથી વગેરે ત્યાંથી દર્દીઓ મળ્યા હતા ત્યાં માખી પણ મળી હતી. અને આ માખી એ ચાંદીપુરા વાયરસના વાહક જ હતી. તો હાલ પૂરતા અત્યારે એક બાળકને વડનગર હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જેનું પોઝિટિવ છે. અન્ય કોઈ શંકાસ્પદ હોય તો એનું દરેક જગ્યાએ સ્ક્રીનિંગ કરવું. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ દાખલ થાય તો સરકાર સાથે સંકલન કરવા માટેના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને પણ આજે સૂચના અમારા અધિકારી દ્વારા આપવા માટે મેં કહ્યું છે. તો અત્યારે અમારી ટીમ સંપૂર્ણપણે ચાંદીપુરા વાયરસમાં જ્યાં જ્યાં કેસ શંકાસ્પદ હોય અથવા તો કેસ મળ્યા એ તમામ સર્વે થઈ ચૂક્યો છે, ત્યાં દવાનો છંટકાવ થઈ ગયો છે. આ ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેશિયલ એવી દવા કે રસી નથી, પણ જે સિમ્ટમ્સ આવે એ પ્રમાણે અમને મેડિસિન અને દવાઓ ઇન્જેક્શનો આપતા ડૉક્ટરો આપતા હોય છે. માટે અત્યારે કોઈ જ એવું ગભરાટ ફેલાવવાની એ જરૂરિયાત નથી, પરંતુ સાવચેતી રાખીએ આપણે કે બાળકને તાવ આવતો હોય કે તુરંત પહેલું થયું તો નજીકના સરકારી દવાખાને અથવા પીએચસી સીએચસી સેન્ટર કે સબ સેન્ટર હોસ્પિટલ પર એમને લઈ જઈ એમની સારવાર માટે કરીએ છીએ. અમે ઘણાય આવા શંકાસ્પદ બાળકોના ટેસ્ટ કર્યા તો પણ એ મેજોરિટી નેગેટિવ જ આવ્યા છે. 3 બાળકોના મૃત્યુ થયા છે, એમના પોઝિટિવ રિપોર્ટ હતા અને એક બાળક અત્યારે દાખલ છે, એ પણ પોઝિટિવ છે. એટલે અન્ય જગ્યાએ કોઈ ગભરાટ ન ફેલાવતા ફેલાય એ માટેની હકીકતની જે માહિતી છે અમારા આરોગ્ય વિભાગનું જ માન્ય રાખવું. ઘણાય વોટ્સએપ સોશિયલ મીડિયામાં પોતપોતાના રીતે મૂકતા હોય, પણ એવી લેભાગુ તત્વો દ્વારા મુકાયેલી માહિતીમાં વિશ્વાસ ન રાખવો. રાજ્ય સરકારના અમારી ટીમ અને આરોગ્ય વિભાગથી જે સજેશન મળે અને જે માહિતી મળે એ સાચી હોય છે. અને કારણ કે તો જ નહીતર ગભરાટમાં ઘણા લોકોના મેન્ટલી પણ પ્રોબ્લેમ થતો હોય, તો એવી ગભરાવાની જરૂર નથી. ટીમ સતત કામગીરી કરી રહી છે.